મારા હાથમાં 25,000 રૂપિયા આવી ગયા ને તો હું ગાવા માંડી શાંતિ લેવી કે અરે નેવું ઊભી થા બેસ અહીં બેસ. હું આજે બહુ ખુશ છું. અરે પણ આટલી ખુશી શાની છે તો કયો. હવે છે ને આપણા સંઘર્ષના દિવસો પૂરા થઈ ગયા છે અને હું તને એક ગુડ ન્યૂઝ આપી દઉં. મસ્ત ગુડ ન્યૂઝ. મારા બોસે છે ને મને પ્રમોશન આપ્યું છે એક સ્ટેપ ઉપર. મારી ઈમાનદારી અને મારી પ્રામાણિકતા જોઈને મારા બોસે મને એક સ્ટેપ ઉપર પ્રમોશન આપ્યું છે. એક મિનિટ, પ્રમોશન આપ્યું છે, પગાર વધાર્યો કે નહીં એ પહેલાં કયો. સાંભળ તો ખરી ગાંડી, 45,000 રૂપિયા મારો પગાર કરી દીધો છે. અને સૌથી મોટી વાત કે હવે છે ને 99% હું જેમ કહું ને એમ જ મારા બોસ કરે છે. 45,000 રૂપિયા? યસ. એટલે હવે આપણા સંઘર્ષના દિવસો પૂરા. હવે છે ને તું આ ક્યાંથી માગી આવી પાછા? આ તો હર્ષન ત્યાં ગઈ હતી ને હું, તે હર્ષાએ મને આપ્યા. આ ચારધામની જાત્રાએ નહોતા ગયા એ લોકો, તો આ પેલું કે દાનમાં આપતા હતા. એટલે દાનમાં ના કહેવાય, આ તો એઝ એ ફ્રેન્ડ. તો એમ કે કોકને આપીએ અમે ફરીને દર્શન કરીને આવીએ, તો મને એને 25,000 રૂપિયા આપ્યા. હર્ષાબેનને આ પૈસા પરત આપી દેજે. એમને કહેજે કે તમે કોઈ ગરીબ માણસોને એમની મદદ કરી દેજો અને આપણે જેટલા પૈસા એમની પાસેથી લીધા છે ને એ હવે આપણે એમને પરત કરવાનો વારો આવી ગયો છે. કોઈ દી આપ્યા તો હવે આપીશ ના, હવે આપણે આપી દેવાના. કારણ કે હવે મેં તને કીધું એમ મારો પગાર 45,000 થઈ ગયો છે. કાંઈ ઘટે? કંઈ ના ઘટે. પણ 45,000 ભલે ના આવતા, પણ આનું તો હું વાપરું ને હવે. તો પછી છે ને આટલી બધી પણ કરકસર કે આટલી બધી પેલી દિલ દગડાઈ નહીં કરવાની. આપણે થોડી છે ને આપણી અંદરની નીતિ થોડી હવે ચોખ્ખી રાખવાની. શા માટે? જો કે પહેલાં ચોખ્ખી જ હતી, પણ નીતિ ચોખ્ખી હતી ને એટલા માટે જ આપણને આ પ્રમોશન મળ્યું છે, સફળતા મળી છે. સાચી વાત છે. કરકસર તો હું જરા કંઈ નહીં કરું. તમને લાગે છે હું કરકસર કરતી હોઉં? બે હાથ છૂટા કરીને વાપરું હું તો. એટલે એમ કહું છું, એમ કરકસર ક્યારે કોઈ દી આપણે થઈ ગયા. બીજું હું કહું તમને, સાંભળો તો. હા, એલા આ મેઇન વાત તો હું તમને કહેવાનું જ ભૂલી જાઉં છું. શું? આ એમના ઘરે ગઈ ને, આ હર્ષાન ઘરે, તો હું કર્યું ખબર છે? અરે આ પેલા એના હસબન્ડ આપણા વિજયભાઈ તો રડતા આવ્યા બહારથી. મેં કીધું શું હશે, હું તો સાંભળતી હતી. આપણે કંઈ વચ્ચે ડબડબ કરવાની જરૂર નથી પડતી, પણ સાંભળ્યું તો બધું બરબાદ થઈ ગયા. તો હાવ. અરે એટલે કંઈ એનો પાર્ટનર હતો ને, એને દગો આપ્યો, બધું પડાવી લીધું, બધું લઈ લીધું, અને એ લોકો તો છે ને પાયે માલ થઈ ગયા. બોલો, એમની કન્ડિશન તો બહુ સારી હતી. આ અચાનક આમ કેમ થઈ ગયું? હા, આંધળો વિશ્વાસ કરે ને આ લોકો, તો આવું જ થાય ને, બીજું શું થવાનું. તો બિચારાને બહુ ખોટું થયું. આ તો એક મેં તને ખુશીના સમાચાર સંભળાવ્યા અને એક તે મને થોડા આવા સમાચાર સંભળાવ્યા. મને તો દુઃખ થાય છે યાર. એ જ ને. આ તો મારે તો જોઉં ને, આ કંઈ હોય ના હોય, ટાણે મારે તો આ પેલી કહે ને ડૂબતી નાવનો સહારો હતો. પણ હવે શું કરવાનું? હવે આપણે મારે લેવા જવું હોય તો એ ક્યાં જવું? અમારે તો બિચારી હર્ષદ બરબાદ થઈ ગઈ. અરે નેહા, તું કેવી વાત કરે છે? અત્યારે મારો પગાર અત્યારે 45,000 થયો છે ને હજી પણ તું એવું કહે છે કે મારે લેવા જવું હોય તો ક્યાં જવું? હવે આપણે લેવાનો વારો નહીં, હવે એમને દેવાનો વારો છે. ને તું છે ને મારી વાત સાંભળ, જ્યાં સુધી એણે અત્યાર સુધી આપણી મદદ કરી છે ને ત્યાં સુધી એ બિચારા સારા કહેવાય, બરાબર? હવે વારો આપણો આવી ગયો છે, હવે આપણે એમને મદદ કરવી પડશે. શું મદદ કરવી પડશે? આ તમારા માન 45,000 હમણાં પગાર વધ્યો છે, તેમાં એ લોકોને આપશો એટલે આપણે તો હતા ત્યાંના ત્યાં જ પાછા. નહીં, એમને તું 5,000 આપીશ તો તારે એવું સમજવાનું કે મારો પગાર અમુક મહિના સુધી મારો પગાર 40,000 રૂપિયા છે, બરાબર? તારે એવું સમજવાનું. પણ એમને 5,000 રૂપિયા તું આપજે હમણાં, તું એમને મદદ કરવા માટે આપજે. તમે શાંતિ રાખો ને ઘડી, શું મંડી પડ્યા છો? પણ બહુ દયા ના દેવું તમે તો. જો આ છે ને તમારા બૈરાનો વાંધો જ આ છે કે તમારે છે ને જ્યારે લોકો પાસે લેવું હોય ને ત્યારે બહુ સારું લાગે, અને જ્યારે તમારો આપવાનો વારો આવે ને ત્યારે તમે છે ને આમ એટલી દિલ દગડાઈ કરો છો ને કે એમ નથી આપવું ને બહુ આમ કરકચર કરી કે ના દેવાય. તમને આપતા હતા ત્યારે સારું લાગતું હતું. તમને બહુ બધું છે નહીં, અને જરૂર પડશે ને તો આવશે અહીંયા. હો, અને મારે કેવી રીતે વ્યવહાર કરવો ને એ મને ખબર છે. તમે વચ્ચે ડબડબ ના કરો. આવે બિચારા કઈ બધા તારી જેવા હોય કે વારે ત્યાં જાય પાસે એમની પાસે માગવા? કોઈ વ્યક્તિ છે ને નો આવે, શરમાતું હોય, આપણે સમજવું પડે એમને. આપણે સામેથી 2-5 રૂપિયા દેવા પડે. મને લાગતી હતી શરમ, હું જતી હતી ને નક્કી બનીને. પણ બધા થોડા તારા જેવા હોય એટલે ના, એટલે હું એમ કહું છું કે તને શરમ નહોતી લાગતી, પણ એ તો બિચારા સ્વાભિમાનવાળા છે, એ કદાચ નો બી આવી શકે. એટલે તું પણ સ્વાભિમાનવાળી જ છો, પણ આ તો તું થોડી પેલી ફ્રી માઇન્ડ કહેવાય ને, ફ્રી માઇન્ડ. ના, મને તો અભિમાનવાળી માનતા હશો ને તમે. અરે ના નેહા, હું ક્યાં એવું કહું છું.
પણ બસ તું છે ને અત્યારે બિચારાના દિવસો થોડા ખરાબ છે તો તું જે બને ને એટલે એમને મદદ કરજે. તો સાચું કહું ને તો સાવ એટલે સાવ બરબાદ થઈ ગયા. કેવું કહેવાય હું તો એમ મને કહું નથી ખબર. હવે એ લોકો આવી અત્યાર સુધી તો પેલું કે ને સોનું ને ચાંદી ને કેટલું લેતા અને કેમ કે આ ચારધામની જાત્રા ફરીને આવ્યા તો હું તો એમ કહું છું કે ચારધામની જાત્રા એમને ફરી નહીં ને એ તો ચારધામની જાત્રા કરી આવે ને તો ભગવાન કેવું જોયું સામે પાદરો થાય. આ તો કંઈ નહીં. હા ને એવું નથી. જે માણસોએ છે ને જે શ્રદ્ધાથી જે યાત્રાઓ કરી છે, જે લોકોની મદદ કરી છે ને એ ક્યારેય ખોટી નથી જતી. એ સમય આવે ને એમને સાચું પરિણામ ને સફળ પરિણામ આપે જ છે. પણ અત્યારે તું એમને મદદ કરજે. અને મને જરા એ કે ને એમનો જે પાર્ટનર એવો દગો કરે એમનું નામ શું છે? ગોવિંદ કરીને કંઈક નામ દેતા હતા. એ બધી વાત છોડો ને, હું તો તમને એમ કહું છું કે વાંધો નહીં. મને તો સૌથી ખુશી અત્યારે એ થાય છે કે હાઈસ 45,000 પગાર તમારો અને ઉપરથી આ 25,000. એ પાછા આપી આવજે અને મારા માટે મસ્ત ચા બની જાય. શાંતિ રાખો, કોઈ આપવાન થતા નથી મારે. અને શોપિંગ કરવાની જ. આનો જીવ તો છે ને લોભણો જ રહ્યો. 45,000 પગાર થયો તો એને 25,000 પાછા નથી આપવા જવા. બોલો. ભવદીપના હોસ્ટેલથી ને પ્રિન્સિપલનો ફોન હતો. 20,000 રૂપિયા ફીસ ભરવાની કીધું છે. નહીં ભરીએ ને તો ભવદીપને હોસ્ટેલમાંથી કાઢી મૂકશે. નહીં, તું ચિંતા નહીં કર. હું કંઈક ને કંઈક આજકાલમાં કરી લઉં છું. અને હા, અત્યારે તું જ્યાં જોબ કરું છું ને ત્યાં નવો જ છું, એટલે અત્યારે મારે એની પાસે મંગાશે નહીં પૈસા. પણ છતાં પણ હું કંઈક કરું છું. હું એડવાન્સ પગાર માંગીશ એની પાસે અને આપણે એને પૈસા મોકલી આપીશું. પણ તો એને ખબર નહીં પડવા દેતી. કદાચ 1-2 દિવસ લેટ થશે પણ હું પૈસા મોકલી આપું છું. તું ચિંતા નહીં કરતી. તમે હજી નોકરી પર લાગ્યા ને એને અઠવાડિયું થયું છે. એનો પગાર પણ 15,000 છે. તો ત્યાં ફીસ 20,000 રૂપિયા ભરવાની છે. કેવી રીતે એડજસ્ટ કરશો? શું કરશો? અરે એ બધી ચિંતા તું નહીં કર. હું છું ને બધું કરવાવાળો. હું 2-5 દિવસમાં કંઈક રસ્તો કરું છું. અને હા, ભવદીપનો ફોન આવે ને તો કહેજે કે પપ્પા હમણાં બહારગામ ગયા છે, 1-2 દિવસમાં આવી જશે એટલે હું બધું સેટલ કરાવું છું. ભવદીપ તો માની જાય પણ આ પ્રિન્સિપલ, હા સાહેબ, એની માને ને એને થોડી ખબર છે કે આપણી પરિસ્થિતિ ઉલટી પડી ગઈ છે. અને એક વાત કહું તો હું એવું લાગે તો પેલી મારી બેનપણી છે એને હા એની પાસે થોડી મદદ માંગુ. ઠીક છે, જેવી તારી મરજી. પણ અત્યાર સુધીમાં આપણે તો બધાને પૈસા આપતા જ આવ્યા છે. આપણે કોઈ પાસે માંગ્યા નથી, એટલે તારો હાથ તું કેમ લંબાવશે? કાંઈ નહીં, ભગવાન જેવો સમય આપ્યો છે એ પ્રમાણે આપણે રહેવું પડશે. અને વાત રહી પૈસા માંગવાની, તો હવે હાલ તો નેહાના ઘરે બહુ જ સારું છે, બહુ સુખી છે. રૂપિયે ટકે તો એને કંઈ નથી ઘટતું. અને એને ખબર છે કે જ્યારે એને તકલીફ હતી ને ત્યારે મેં એને મદદ કરી છે, તો એ મારું ઋણ જરૂર ચૂકવશે, મને પૈસા જરૂર આપશે. જોજો ને. પણ તમે ચિંતા ન કરો, બધું ઠીક થઈ જશે. આપણે હિંમત તો રાખવી પડશે ને. અને એવું લાગે ને તો હું પણ થોડુંક બહારનું કામ ગોતી લઉં. જો કંઈક મળતું હોય કામ તો ઠીક છે, પણ બહુ લાંબુ અને રિસ્કવાળું કામ હોય ને તો આપણે નથી કરવાનું. હું બધું સેટલમેન્ટ કરી દઈશ. હા, થોડોક સમય લાગશે મને. કંઈ નહીં, બધું ઠીક થઈ જશે. અને જો હું તમારી મદદ કરીશ ને 5,000 10,000 જે ઘરમાં આવ્યા એ છોકરાને ફી ભરવા તો કામ આવશે ને. આપણે કોઈ પાસે હાથ લાંબો નહીં કરવો પડે. અને જે રીતે પરિસ્થિતિમાં આપણે રહેતા હતા એનાથી આપણે બધા ખર્ચા ઓછા કરી દઈશું, એટલે બધું રેડી થઈ જશે. ને રહી વાત તમારી દવાની, એ તો આપણે આમ પણ કાર્ડમાં ડૉક્ટર સાહેબ આપી જ દે છે. અને એને તો આપણને 1 વર્ષની રાહત આપી છે. 1 વર્ષે તમે પૈસા આપશો ને તો પણ ચાલશે. આવા ડૉક્ટર, આવા ભગવાન તો આપણને આ દુનિયામાં ઓછા જોવા મળે છે. હા, જેનું કોઈ નથી ને ઉપરવાળો સપોર્ટ કરે છે, એટલે જે થશે ને એ આપણું સારું જ થવાનું છે અને સારું જ થશે. તો ઠીક છે, મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો છે અને મારે બધું ઘરનું બહારનું અને બેંકનું કામ પણ કરવાનું છે. શેઠ પાછા ખીજાશે કે કેમ મોડા આવ્યા. તો હું જાઉં છું. તમે ટાઈમે ભોગી જાઓ અને હું ટિફિન ત્યાં ઓફિસે મોકલાઈ દઈશ. વરસાદ બહુ છે તો રેનકોટ છે ને મારો બહાર? હા, બહાર જ ટીંગાડ્યો છે. તો હું જાઉં છું. હા, ખબર નહીં શું થવાનું છે. જેન્ટ્સ પર કેટલી
ચિંતા હોય છે, કેટલી મોટી જવાબદારીઓ હોય છે, પુરુષ જ સમજી શકે. અને જો એની હારે સ્ત્રી એક એને સાથ આપે ને તો કોઈ પણ પુરુષ જંગ જીતી જાય. હું હંમેશા એની સાથે છું અને સાથે જ રહીશ. 15, 16, 17, 18, 19, 20. આ હર્ષા આવને. કેમ છે? બસ સારું છે. જો ને આમ તો ચાલે રાખે. બોલ બોલ, આ બાજુ ભૂલી પડી તું? હા બેન, મને થયું કે હા આજે હું પાસે જાઉં. કારણ કે આજે મારે અમારી બેનપણીની જરૂર પડી છે. તને મારી જરૂર પડી? અને મને તો વિશ્વાસ નથી આવતો કે તને મારી જરૂર પડતી હોય ગાંડી. હા બેન, ભગવાન ક્યારે થાપડ મારે ને એની ખબર નથી હોતી. એટલે સમય એવો આવી જાય કે મારે તારી પાસે આવવું પડે. સાચી વાત છે તારી. આ જો ને સમયની વાત છે. આ સમય ક્યારે કોને કેવો દિવસ દેખાડી દે કંઈ નક્કી નહીં. આ જો ને તારે કેવું થયું. આ મુઓ પેલો આ ગોવિંદ તમારી હાથે કેવું કરી ગયો. સાચું કહું ને તો હર્ષા, મને તો બહુ જ દુઃખ થાય છે. આ તમારી હારે આવું કર્યું આને. હું એ જ તો કહું છું કે ભગવાન હારા માણસો હારે જ ખોટું કરે છે. સાચી વાત છે. તો તું દુઃખી ના થા, બધું સારું થઈ જાય. બસ આ થોડો ટાઈમ છે. તકલીફ થોડી તે કાયમ માટે રહી છે. એ કોઈ વસ્તુ કાયમી હોતી નથી. તું તારે ટેન્શન નહીં લે, બધું સરખું થઈ જશે. બાકી ચા પીશે ને તું? ના, આજે ચા પીવા નથી આવી, પણ તારી મદદ લેવા આવીશું. મારી મદદ? મારી શું મદદ હોય વળી? તું તો બધાને મદદ કરવા વાળી છે અને તારે મદદની જરૂર પડી? મેં તને કીધું ને, ભગવાન ક્યારે કયો સમય દેખાડે ને એની કોઈ ખબર હોતી નથી. જો એમ તો તારા બનાવીને 15,000 પગાર છે, અઠવાડિયાથી જાય છે, પણ પગાર 15,000 આવશે ને એમાં 5,000 ભેળવીશ ને તો મારે ભવદીપને હોસ્ટેલની ફી ભરવાની છે. તો તારા માટે હું 5,000 તો તારા પાસે હું 5,000 રૂપિયા માંગવા આવી હતી. તો હોય તો આપને, હું તને તારા બનાવીને પગાર થશે એટલે થોડાક ભેગા કરીને ગમે એમ કરીને તને પાછા આપી દઈશ. 5,000 રૂપિયા? હું કહું હર્ષા તને, હું જવા દે ને. આ માંડ સાચું કહું ને તો ઘરનું પૂરું કરું છું. કેમ કરીને આ બધું કરું છું ને મેનેજ. મારું મન જ જાણે છે બધું. એમાં એવું છે કે આ જે પૈસા આપે ને તો આખો આ બધા ઘરમાં પગાર જતો રહે. તું માનશે? માંડ પહેલાં તો મારી પાસે માંડ કે હું તારી પાસે લઈને આવતી ને તો કંઈક બચતું, કંઈક લેતી. હવે તો કંઈ જ નથી બચતું. બોલ, હા પગાર વધ્યો પણ એની હાથે તો ખર્ચા એવા વધી ગયા છે ને કે વાત નહીં પૂછ. એટલે હું કહું, હું તને સાચું કહું તો તને ના પાડતા મને બહુ દુઃખ થાય છે. જો ને, હું મારે જરૂર છે ને એટલે હું તારી પાસે ભીખ માંગવા આવીશ. અરે અને તને મેં હંમેશા મદદ કરી છે ને. 5,000, 10,000, 25,000 જેટલા એટલા પૈસા મેં તને આપ્યા છે, કોઈ દિવસ પાછા નથી માંગ્યા. હા. તું મારી વાતને સમજ ને, મને 5,000ની જરૂર છે. હા, તે આપ્યા જ છે, હું કાં ના પાડું છું, પણ મારી પરિસ્થિતિ નથી અત્યારે. માંડ હવે બધું ઘરનું ગુજરાન ચલાવું છું. સાચું કહું ને તો તને, બાકી હું થોડી તને ના પાડું ગઈ ગાંડી. મારી પાસે હોય ને મને બસ નેહા, બસ કર. મારી આંખે હું જોઉં છું તું રૂપિયાનું મંડળ તારી પાછળ સતાડી રહી છો અને તું મને 5,000 રૂપિયા દેવાની ના પાડે છો. આવી રીતના કયા ભાવની દુશ્મની નિભાવસ તું નેહા? હું તારી બેનપણી છું, એ પણ પાક્કી. નાનપણથી લઈને અત્યાર સુધી મેં તને શું મદદ નથી કરી અને આજે તું મારાથી ને મારી પરિસ્થિતિ આવી છે એટલે મોઢું ફેરવી રહી છું? મને જવાબ આપ નેહા, હા યોગ્ય છે? પણ મેં ક્યાં મોઢું ફેરવ્યું અને કયા પૈસાની વાત કરે તું? મારી પાસે તો કંઈ નથી. હું તો શાંતિથી બેઠી હતી. જો આ પૈસા હોય ને તને ના પાડતી હોઉં, તું પણ શું વાત કરે છે હર્ષા?
ખોટી મારી પર ખોટા ખોટા આ તો આરોપો કહેવાય ને. આવું ના હોય હર્ષા. માનું છું તે મદદ કરી પણ હા તું સાચી હોય ને તો ખાતા ને છોકરાના હમ એમાં જવા દે ને હા રેવા દે. કાલ સવારે તારા ઘરમાં ખાવા ખીચડી નહોતી ને તો એ પૈસા મેં તને આપ્યા હતા. તારે રસ્તામાં ગાડી બંધ પડી જતી ત્યારે પેટ્રોલના પૈસા 100 રૂપિયા મેં તને ઇમરજન્સીમાં નાખ્યા છે અને આજે તું બધું ભૂલી ગઈ. ખબર નહીં કુદરત કયા ભાવનો બદલો મારી હારે લઈ રહ્યો છે. સમજાતો નથી કે હું શું કરું. આજે મારો સમય આવો આવ્યો અને પણ દવા લેવાના પૈસા નથી ને હા તારી પાસે ભીખ માંગવા આવીશું. મને 5000 રૂપિયા આપે. તારા પૈસા પાછા આપી દઈશ. મેં મારા રૂપિયા કોઈ દિવસ તારી પાસે પાછા નથી માંગ્યા. મને સમજ. એક દોસ્તીના નાતે એક દોસ્ત જ કામ આવે ને કોઈ બીજા તો ન આવે. હર્ષા પણ નથી મારી પાસે તો ક્યાંથી આપું બોલ. તને કહું છું કે હોય તો મને આપવામાં શું જાય. તું મને કહે ચાલ હું તને ના પાડું. તને એવું લાગે કે હું તને ના પાડી શકું? નથી હોય તો મારે શું કામ તને ના પાડવી જોઈએ? એટલા વિશ્વાસથી તારા બનાવીને મેં સવારે કીધું કે હું નેહા પાસે જઈશ. એને તો હવે બહુ સારું થઈ ગયું છે. મને મદદ કરવાની ના નહીં પાડે પણ મને યાર તારી પાસે આવી આશા નહોતી બેન. મારી વાત સાંભળ. સારું એટલે કે એમનો પગાર વધ્યો છે બાકી ખર્ચા તો એને એ જ ઊભા છે. ખર્ચામાં કોઈ ઘટાડો નહીં. ગાંઠના વધ્યા જ ખર્ચા. અને તું માનશે ને આ મહિનાને એન્ડ આવતા આવતા તો મારા હાથમાં પણ આજો કપડાં મારે દોરા નીકળી ગયા છે. હાલે આ આવી અત્યારે હાલત છે. આમાં શું કરીએ બોલ. ભગવાન છે ને એક તરફી જ પ્રેમ આપે. પછી દોસ્તી હોય કે પછી પ્રેમીઓ હોય ખબર નહીં. એક વ્યક્તિ ભોળું બનાવે તો એક વ્યક્તિને કાટ બનાવે. બસ એક વ્યક્તિ એનો ફાયદો ઉપાડ્યા કરે ને એ વ્યક્તિ એના પાછળ ઘસાયા કરે. કેમ હા મેં એવું તને શું મદદ નથી કરીને આજે મારો સમય આવો આવ્યો છે. એટલે મને તું મદદ કર ને બેન. એટલે તું એવું કહે છે કે તે મદદ કરી એટલે હું મદદ કરું એમ? પણ હું એમ ના ક્યાં પાડું છું તને. તે મને બહુ મદદ કરી છે. તારું ઋણ તો હું જિંદગીમાં ક્યારેય નહીં ચૂકવી શકું. કહું ને હું તો 7 જન્મ સુધી આ તારું ઋણ માથે લઈને ફરીશ. હું તો એમ કહું છું. પણ હવે અત્યારે નથી તો મારે ક્યાંથી આપવા હર્ષા? તું મને કે તું ચા પીશે મને કે હું ચા બનાવી દઉં બોલ. ના ને હારે વાદે હવે ચામાં છે ને હા દોસ્તીની મીઠાશ નથી પણ હા મારા દિલમાં હજી પણ તારા પ્રત્યે એટલી ઇજ્જત છે અને દોસ્તી છે એ રહેશે. પણ એક વાત કહી દઉં કે આવી તો આશા નહોતી જ. સોરી હર્ષા સમજ ને. સારું અત્યારે જો હું મારે સમજતી આવીશું ને નેહા કારણ કે હું ભોળી છું. ભગવાને મને જ બધું આપ્યું હતું કે હું સમજુ ને. ના તારા જેવી બેનપણી ભગવાન બધાને આપે. જ્યારે જરૂર પડે ત્યારે માંગવા આવે અને જ્યારે સામેવાળી વ્યક્તિને જરૂર પડે ને ત્યારે ઘસીને ના પાડી દે. મેં ક્યાં ઘસીને ના પાડી? લે હું તો તને કહું છું નથી એટલે ના પાડી. તું સમજતી જ નથી હર્ષા કંઈ. આપણે મારા છોકરાને આવવાનો ટાઈમ થઈ ગયો. તું એવું કર બેસ હું હમણાં આવી ચાબી બનાવતી આવું અને પાણીનું મેં ના પૂછ્યું ને હું પાણી લેતી આવું તારા માટે ને. નેહા બતાવજે પૈસા. કયા પૈસા હર્ષા? નેહા હા પૈસા નેહા. તું શું સમજે છે કે મને આવા રૂપિયાની ભીખ છે? નહીં હા રૂપિયા મેં જ તને આપેલા છે. તને ખબર છે ને એક સમયે તારે જરૂર પડતી ત્યારે તું મારી પાસે આવતી અને હું આરામથી ને હસતા મોઢે તને રૂપિયા આપી દેતી. કોઈ દિવસ મેં રૂપિયાની પાછી આવવાની આશાય નથી રાખી. અરે છેવટે તું તારી જાત ઉપર આવીને ઊભી રહી ને. કહેવાય છે ને કે આ સગું વાલું કે બેનપણી દોસ્ત જે કરે ને એવું કોઈ ના કરે. સાચી વાત છે. ભરોસો કોઈ ઉપર ના કરાય. હા દુનિયા તો આવી છે હવે આજે મને ખબર પડી જ્યારે તારો ચહેરો મેં આ રીતના જોયો ને ત્યારે. હર્ષા એવું નથી. મારી ભૂલ થઈ ગઈ. મને ખબર છે ક્યાંથી મારા મનમાં લાલચ જાગી ગઈ
અને હું તારી સાથે આવું વર્તન કરી બેઠી. માફ કરી દે મને. મને ખબર છે હું જ્યારે પણ તારા ઘરે આવી છું ને ક્યારે ખાલી હાથે તારા ઘરેથી નથી આવી. પણ ખબર નહીં મારા મગજમાં કયું ભૂસું ભરાઈ ગયું હતું કે હું તારી સાથે આવું વર્તન કરી બેઠી. હાલે આ બધા પૈસા તારા જ છે, તું લઈ જા. અને તું દોસ્તી વિશે આવું ના બોલ. હું બધું સહન કરી શકું છું. માનું છું કે મારો સ્વભાવ થોડો અલગ છે, આવી જાય, માણસ છું. કોઈક વખત લાલચ પણ આવી જાય અંદરથી, અને તારી પરિસ્થિતિને ના સમજી શકી એના માટે દિલથી માફી માંગુ છું તારી પાસે. અરે આવા સમયમાં તો તારે મારી પાસે ઊભું રહેવું જોઈએ, કારણ કે મેં તારી મદદ કરી હતી ને એક સમયે કે હાલ હર્ષા તું 5000 રૂપિયા તારા છોકરાની ફી ભરી દેજે અને વધારે જરૂર પડે તો મને કહેજે. એક સમય તારા ઘરમાં મેં તારે કેટલી મદદ કરી છે. સાચી વાત છે કે આજે મારે તારી સાથે ઊભા રહેવું જોઈતું હતું. મારે સામેથી આવીને તને કહેવું જોઈતું હતું કે લે હર્ષા, પણ મેં શું કર્યું? પૈસાને સંતાડી દીધા તને જોઈને. ખરેખર મારા જેટલી ગદ્દાર કોઈ નહીં હોય. હું મારી જાતને ક્યારે નહીં માફ કરી શકું. પણ તું મારી વિશે એવું ના વિચારીશ. હું ભલે બોલી જાઉં પણ મારા મનમાં એવું કંઈ નથી. તું મારી ફ્રેન્ડ છે અને રહેશે. રાખ, મારે ક્યારેય પાછા નથી જોઈતા. આ કોઈ સ્વાર્થના સંબંધો નથી બેન, દિલના સંબંધો નિભાવજે. હા ચાલ.